ઈદરિયા જયેશ કુમાર પુનાભાઈ, ઈશ્વરિયા પ્રાથમિક શાળા આચાર્ય, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. મારી શાળામાં 2017-18થી ટ્રાન્સપોર્ટેશન સેવા શરૂ છે. હાલ 2023-24 માટે 76 બાળકોની મંજૂરી મળેલ છે. શાળામાં 1 થી 5ના બાળકો માટે 1.5 કિલોમીટર સુધી અને 6 થી 8ના બાળકો માટે 3 કિલોમીટર સુધીની મંજૂરી છે અને દૂર દૂરથી પણ બાળકો આવે છે. આ સેવા શરૂ થવાથી બાળકોની હાજરી નિયમિત રહે છે અને એનો જે ડ્રોપઆઉટ રેશિયો છે એ પણ ઘણો ઘટ્યો છે. આમ તો હાલ ડ્રોપઆઉટમાં એક પણ બાળક નથી. વાલીના પ્રતિભાવથી એવું પણ જાણવા મળેલ છે કે પોતે ખેતી કામમાં કંઈ ને કંઈ ખેતમજૂરીમાં લાગેલા હોય, જેથી બાળકોને શાળાએ આવવા માટે વાહન નિયમિત મળી રહે છે. એટલે એમને બાળકોને લેવા અને મૂકવાના કામમાંથી મુક્તિ મળી છે અને શાળાની અંદર પણ બાળકોની નિયમિત હાજરીનો શાળાને પૂર્ણ લાભ મળ્યો છે. બાળકોને અને ગામને પણ ટ્રાન્સપોર્ટેશન સેવાનો પૂર્ણ લાભ મળેલો છે. બાળકો કેમ છે? ઘરે જવાનું છે હવે? ગાડીવાળા ઠેઠ ઘર સુધી મૂકી જાય છે? મુકેશભાઈ, ક્યાં સુધી આ રૂટ જાય છે તમારો? ગૌચર સુધી સાહેબ જાય છે. ગૌચર સુધી કેટલા કિલોમીટર થાય અહીંથી? 3.5 કિલોમીટર. 3.5 કિલોમીટર સુધી જાય છે. રોડ રસ્તા કેવા છે ત્યાં જવામાં? આમાં ખરાબ ને થોડા ખારા ને એવું છે. અચ્છા, રોડ બનેલો છે કે કાચો માર્ગ છે? કાચો મારે. કાચો માર્ગ છે એમ ને? સરસ. હા. નમસ્કાર, હું સોલંકી પંકજ કુમાર, AR&V કોઓર્ડિનેટર, બાબરા, જિલ્લો અમરેલી. બાબરા તાલુકામાં 14 પ્રાથમિક શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન સેવા ચાલુ છે. ધોરણ 1 થી 5માં 1.5 કિલોમીટર અને ધોરણ 6 થી 8માં 3.5 કિલોમીટર દૂરથી આવતા બાળકો માટે ટ્રાન્સપોર્ટેશન સેવા મળવાપાત્ર છે. ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં આજ રોજ વિઝિટ કરતા ત્યાં 76 બાળકોની ટ્રાન્સપોર્ટેશન સેવા મંજૂરી આપવામાં આવેલ છે. આ પ્રાથમિક શાળામાં દૂરથી આવતા બાળકો એટલે કે વાડી વિસ્તારમાંથી આ બાળકો તમામ આવે છે. વાલી સંપર્ક કરતા વાલીને પૂછતા વાલીએ એવું જણાવેલ છે કે દૂરથી બાળકો શાળાએ આવે છે ત્યારે અમારે કોઈ પણ જાતનું કામ હોય ત્યારે અમારા બાળકોને અમે મૂકવા નથી આવી શકતા. તો તેના અનુસંધાને આ ટ્રાન્સપોર્ટેશન સેવા ચાલુ કરવામાં આવેલ છે. તેના અનુસંધાને બાળકો દરરોજ સમયસર શાળાએ પહોંચે છે તેમજ શાળાથી ઘરે પહોંચે છે. આચાર્યશ્રી સાથે પણ વાત કરેલ, આચાર્યશ્રીએ પણ એવું જણાવેલ કે ટ્રાન્સપોર્ટેશન સેવા થકી
તમામ જે બાળકો છે તે સમયસર આવતા થયા છે, સમયસર ઘરે પણ પહોંચે છે, તેમજ શાળામાં જે ડ્રોપ આઉટ રેશિયો હતો તે ડ્રોપ આઉટ રેશિયામાં પણ ઘણો બધો ઘટાડો થયેલ છે. આભાર. અસ્તુ.